ભારતની અંદર 12 ડિસેમ્બર એટલે કે સ્વદેશી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતીય લોકોએ સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઈએ આવો વિચારની સૌપ્રથમ શરૂઆત 1849ની અંદર ગોપાલરાવ દેશમુખ દ્વારા કરવામાં આવી હતી. ત્યાર પછી 1905ની અંદર સ્વદેશી અપનાવો એ વિષય ઉપર ખૂબ મોટું આંદોલન દેશવ્યાપી બન્યું હતું. લગભગ 12મી ડિસેમ્બર 1930ના રોજ બાબુ ઘેનુ નામના એક વ્યક્તિએ, એક વેપારી કે જે વિદેશી વસ્ત્રોનો ટ્રક ભરીને લઈ જતો હતો, ત્યારે એણે રોકવાનો પ્રયાસ કર્યો. સ્વદેશી આંદોલન એ વખતે લોકમાન્ય ગંગાધર તિલક અને મહાત્મા ગાંધીના નેજા હેઠળ ખૂબ પૂરજોશમાં ચાલતું હતું. એટલે એ વેપારીએ પોતાના ટ્રકને બચાવવા માટે પોલીસનો સહારો લીધો. પોલીસ અધિકારીઓ જ્યારે આવ્યા અને ટ્રકની સામે બધા જ સ્વાતંત્ર્ય સેનાનીઓ ઊભા રહી ગયા અને એની અંદર બાબુ ઘેનુએ કીધું કે આ ટ્રકને હું આગળ જવા નહીં જ દઉં, ત્યારે પોલીસ અધિકારી કે જે એક બ્રિટિશ સર હતો એણે કહ્યું કે આના ઉપરથી ટ્રક ચઢાવીને આગળ લઈ જાઓ. ત્યારે ટ્રકનો ડ્રાઈવર જે હતો એ એક ભારતીય હતો અને બલવીરસિંહે કીધું કે એ મારો ભાઈ છે અને એના ઉપરથી હું ટ્રક ક્યારે લઈને પસાર ન કરી શકું. ત્યારે એ અંગ્રેજ અધિકારીએ એ ટ્રક ડ્રાઈવરને નીચે ઉતારી દીધો અને પોતે ટ્રક ચલાવવા માટે બેસી ગયો અને બાબુ ઘેનુને ત્યાં પોતાના પ્રાણોની આહુતિ આપવી પડી. અને એના બલિદાનને ધ્યાનમાં રાખીને જ 12મી ડિસેમ્બર 1930ના દિવસથી સમગ્ર ભારતની અંદર સ્વદેશી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ભારતને જો આત્મનિર્ભર બનાવવું હશે, ભારતને સામાજિક રીતે, ટેકનિકલ રીતે, આર્થિક દ્રષ્ટિએ અને સુરક્ષાની દ્રષ્ટિએ સ્વાવલંબી અને મહાસત્તા બનાવવું હશે તો એ માટે સ્વદેશી અપનાવ્યા વગર છૂટકો જ નથી. કારણ કે આજે જે કંઈ પણ મહાસત્તાઓ બની છે, એવું યુએસએ હોય કે પછી ચાઇના હોય, એ લોકો એટલા માટે જ મહાસત્તા બની શક્યા છે કારણ કે ત્યાંના લોકોએ સ્વદેશી વસ્તુઓને વાપરવાનો આગ્રહ રાખ્યો છે. આજે દેશની અંદર આપણે જોઈએ છીએ કે મેક ઇન ઇન્ડિયા અને સ્વદેશી અપનાવવા માટેની ચળવળો ચાલી રહી છે. લોકલ ફોર વોકલની વાતો ચાલી રહી છે. 100% જ્યાં સુધી સ્વદેશી વસ્તુઓની ક્વોલિટી જે છે એ ઉત્તમ પ્રકારની નહીં હોય ત્યાં સુધી લોકો અપનાવવામાં ખચકાટ અનુભવશે. પરંતુ આપણે સૌએ એને સહયોગ આપવો પડશે અને આજે જે ચીજવસ્તુઓ આપણી પાસે વિદેશી છે એનો ત્યાગ ન કરીએ, પરંતુ હવેથી જ્યારે કોઈ પણ વસ્તુની ખરીદી કરવાની હોય ત્યારે સ્વદેશી વસ્તુઓ જ અપનાવવાનો પ્રયાસ કરીએ અને જે કંઈ પણ લોકલ વેપારીઓ છે એમના પાસેથી ખરીદી કરવાનો અને ભારતીય ચીજવસ્તુઓ ખરીદવાનો આપણે આગ્રહ રાખીએ. સંઘ પણ જ્યારે શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે સ્વબોધ પંચ પરિવર્તનની અંદર રાખેલ છે, જેની અંદર આપણે આગ્રહ રાખીએ છીએ સ્વભાષા, સ્વભૂષા, સ્વભોજન અને સ્વભ્રમણનો. તો આવો સૌ મળીને આપણે સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખીએ અને ભારતને મહાસત્તા અને આત્મનિર્ભર બનવા માટે એના હાથ મજબૂત કરીએ. તો 12મી ડિસેમ્બરના દિવસે જે સ્વતંત્રતાના સમય દરમિયાન બલિદાન આપ્યું હતું એવા બાબુ ઘેનુની યાદમાં જે આપણે સ્વદેશી દિવસ ઉજવીએ છીએ એમને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ આપી ગણાશે જ્યારે આપણે સૌ સ્વદેશી વસ્તુઓ વાપરીશું. જય હિન્દ, જય ભારત.